સદગુરુદેવનો જય. તમામ સંતો, માતાઓ, બહેનો, મિત્રો, વડીલો, હું દાસ દિનેશ આપ સર્વનું આપણી સત્સંગ ધારા ચેનલમાં આપ સર્વનું હું સ્વાગત કરું છું. જય ગુરુદેવ. આજે કબીર સાહેબની એક વાણી છે. કબીર સાહેબના ઘણા બધા પદો છે, પણ એમાંની એક ઉલટવાણી એવી છે કે ગુરુ ચરણે જાનાર તમામ જે વ્યક્તિઓ છે એને ખાસ ભલામણ છે કબીર સાહેબની. આ વાણીની અંદર કબીર સાહેબે કેવી બધી ભલામણ કરી. ઉલટવાણી છે, પણ ઉલટવાણીની અંદર કબીર સાહેબે કેવું બધું આપણને એમાં પણ જ્ઞાન પીરસું છે અને એમાંથી ને પણ કંઈક પ્રેરણા લીધા જેવી છે. ગુરુના ચરણે ગયા પહેલાની વાત છે આ. કબીર સાહેબે વાણીની અંદર એવું કીધું કે ઇતના તો ભેદ ગુરુ હમકો બતા દે, સમજ પકડ ગુરુ મોરી ભૈયા. તમે મને આનો ભેદ બતાવો, પછી તમે સમજી વિચારી અને તમે મારું બાવડું પકડજો. એક શિષ્ય ગુરુને એવું કહેતો હોય કે તમે મને આનો ભેદ બતાવો ને પછી તમે સમજી વિચારીને તમે મારું બાવડું પકડજો. આ કેવડી બધી વાત કહેવાય. આજે તો ટ્રેન્ડ હાલે છે. જાજા બધા શિષ્યો હોય, કોઈ મોટો આશ્રમ હોય અને કોઈ એવો શ્રીમંત વ્યક્તિ કદાચ ને એને ગુરુ કર્યા હોય તો આજુબાજુ વાળા પોતી જાય કે હાલો આપણે એને ગુરુ કરી, આપણે એને જ ગુરુ કરવા છે. કારણ કે બાજુ વાળા રહ્યા ફલાણા ભાઈ એને પણ એને ગુરુ કર્યા છે એટલે આપણે એને જ કરી, જેથી કરીને સમાજમાં કંઈક આપણે ઇમ્પ્રેશન પડે આપણું. એમ ભક્તિ દેખા દેખીની છે નહીં. અને ગુરુ એમ કરતાય નહીં. પેલા ભક્તિને સમજી લેજો કે ભક્તિ કરે હું થાય, ગુરુ શા કારણે કરવા. પેલા આ વિચારી લેજો. ધંધા ના હાલતા હોય તો ગુરુ કરે, જેથી કરીને કઈક ધંધા રોજગાર હાલવા માંડે. ઘરમાંથી માંદપ ના જતું હોય તો ગુરુ કરે. અને ગુરુ એવા તે આવા જ શિષ્યો એ ગોતતા હોય કે કઈ આવે ને કે બાપુ અમારે માંદપ નથી જતું. બાપુ પાસે ઘણા બધા એવા ઓપ્શનો હોય, દોરા ધાગા કરી દઈએ, બાપુનું કામ થઈ જાય ને જાઓ તમારું. ગુરુ આમ ના. ગુરુ શું કામ કરવા છે? પેલા તો ભક્તિનો મહિમા જાણી સમજી વિચારી પછી ગુરુ કરવા કે ગુરુ કરે ખરેખર શું થાય. ગુરુ કરવાથી ના તો કારા હોય તો ધોરા થવાય, ના તો અમીર હોય તો ગરીબ થઈ જાય, ના તો ગરીબ હોય તો અમીર થઈ જાય. આવું કોઈ જાતનું થતું નથી. આવી વસ્તુમાં કોઈ દિવસ ગુરુ ના કરવા જતા. હા, તમારો ઉદ્ધાર જો તમારે કરવો હોય, આ જીવને જો સદગતિ પમાવી હોય તો તમે ગુરુના ચરણે જાજો. ગુરુ કરવાથી શાંતિ આવે ભીતરની અંદર. જે કઈ ડખો હાલી રહ્યો આ ડખો શાંત કરાય, શાંત થાય. ગુરુ કરવાથી તારા મારી ઊંચ નીચ, માન અપમાન, અધર્મ, અનીતિ, કૂડ, કપટ, કાવા, દાવા, ચોરી, જારી, જીવહિંસા, કામ, ક્રોધ, લોભ, મોહ, આ બધુંય ગુરુ કરવાથી ગુરુ આવું ભીતરની દશાનો બાદ કરાવે છે. ગુરુ કરવાથી જીવનનું પરિવર્તન થઈ જાય, મુક્તિનો રાહ મળે. ગુરુ કરવાથી આવું મળે.
એટલે તો મહાપુરુષોએ કીધું કે વાણી હમારી ફીર ગઈ, યહી તન યહી દેહ, ખારીશો મીઠી બહેન મેરે સદગુરુ કે ઉપદેશ. જ્યારે સદગુરુનો ઉપદેશ મળી જાય એટલે જે વાણી હતી, જે કઈ ભાષા બોલતા હતા, વિષયોથી ભરેલી ભાષા હતી, અને આ જ વાણીનું પરિવર્તન થઈ ગયું અને આ વાણી ફરી ગઈ. કાગવાણી છોડ હંસાને, કાગવાણી છોડ હંસવાણી લાવ. કાગવાણી છૂટી ગઈ અને હંસવાણી પ્રગટ થઈ ગઈ. આ સદગુરુ, આવું કઈક ગુરુ કરવાથી કઈક આવું પરિવર્તન થાય. પણ ગુરુ કરવાની ખરેખર આપણને ખબર હોવી જોઈએ કે ગુરુ કરવાથી શું થાય. પડાપડી ના કરાય, એમાં કોઈ દિવસ મેળ નહીં આવે. અને ગુરુ કરવાથી કોઈ આવું નથી થતું. ગુરુ કરવાથી માત્ર ને માત્ર મન બુદ્ધિની અંદર પરિવર્તન થાય છે, આ જીવને સદગતિ મળે છે. કબીર સાહેબે કેવી સરસ વાત કરી કે હું આયા લગન તો જાણું છું. સમજ્યા પેલા કે હું તો આયા લગન જાણું છું. इतना तो भेद गुरु हमको बता दे, અને સમજ પકડ ગુરુ મોરી બૈયા. તમે મને આનો ભેદ બતાવો. સમજી વિચારીને જો તમારે મારું ગુરુ થવું હોય ને તો હવે તમે મારું બાવડું પકડજો. જળ કેરી મછિયા જળમાં વિયાણી, ઈંડા એના અધર ઠેરાયા. હીરે ઈંડામાં સીંડા નહોતા તો આની અંદર પવન કહાં સે પધરાયા. આ ઇતના તો વેદ ગુરુ હમકો બતા દે, સમજ પકડ ગુરુ મોરી બૈયા. તમે મને આનો ભેદ બતાવો કે આ જે જળની મછલી છે એ જળની અંદર વિયાણી, ઈંડા એના અધર ઠેરાણા. એ ઈંડામાં ગુરુદેવ સીંડા નહોતા તો એ ચેતન કહાં સે આયા. તમે મને આનો ભેદ બતાવો. આયા લગન તો હું વાત જાણું છું. પ્રશ્ન કર્યો એના ગુરુને. જો હંમેશા સંતોને પૂછવું, આ એક મારી ભલામણ છે. આગળના વિડીયોમાં પણ કીધું હતું અને આ ફેરે પણ કહું છું. અને લગભગ હું કહેતો જ રહી, કારણ કે સત્યની વાત કરનારા જો કોઈ હોય તો એ સંતો છે. મહાપુરુષોએ અગમ ભૂમિ નો અનુભવ કરી, અગમને ખોડી અને જે કાંઈ ભક્તિમાં આપણે જે કાંઈ અનમોલ વાણી, સાખી, દુહા, છંદ, ગઝલો જે કાંઈ એની રચનાઓ રહી એને અનુભવ સિદ્ધ કરી અને એ લખી અને મેલી છે. એટલે સંતોને પૂછવું, એની વાણી હજી પણ સાબિતી પૂરે છે. સંતોને તમે પૂછો એટલે સંત જવાબ આપે, વાણી દ્વારા એનો ટેકો મળે. એ જ વાતને સત્ય સમજવી, નહીતર ના સમજવી. કોઈ કદાચ ને ગમે એવી વાત કરે તો એ ગોખેલી વાતો, અનુભવ નહીં. સંત ટેકો મારવો હોય મારે તો જ વાતને સત્ય સમજવી, બાકી નહીતર નહીં સમજવાની. જળ કેરી મછિયા જળમાં વિયાણી. જળમાંથી ને જુગતી રચાવેલી છે. આ જે કાંઈ જુગતી રચાવી છે આ બધી જળમાંથી રચાવેલી છે. સંતો એવું કે જળમાંથી જુગતી રચાવી. જળમાંથી થળ નીપજ્યું, જળમાંથી જળ નીપજ્યું અને જળમાં કીધો વાસ. બેટી કહે બાપને કે અણજાયો વર લાવ, જો અણજાયો વર ના લાવ તો તારે ને મારે કરવા સરખો મારો. આ માછલી પણ જળની છે અને જળમાં વિયાણી છે. તો આ જે કાંઈ બની છે, આ પાંચ તત્વની કાયા, બધાની પણ કાયા જે કાંઈ
આ જળમાંથી જ જુગતી રચાણી છે ને જળમાંથી જ બનેલી છે આ. તો આની અંદર પણ એ જળમાંથી જુગતી રચાણી હતી. એ જે કાંઈ હોય માતા પણ એ જળની. માતા જળથી રચના થઈ છે માતાની. તો એ જળમાં જળકેરી મછિયા એ જળમાં વિયાણી. એ જળની અંદર એને જે કાંઈ જન્મ આપ્યો છે એ જળ જ. જળમાં વિયાણી ઈંડા એના અધર જમાયા ઠેરાયા. પણ કહેવાનો અર્થ તો એ મેન કે ઈંડું ચાહે માછલીનું હોય કે અન્ય કોઈ પણ પશુ પંખીનું હોય, જે કાંઈ બચું રહ્યું, જે ઈંડું રહ્યું, એ ઈંડા ની અંદર એ પવન ક્યાંથી આવ્યો, મહત્વનો મુદ્દો તો આ છે. પવન આવ્યો કેમ? કારણ કે પાણીની અંદર પવન નથી હોતો. જો પવન નથી હોતો એટલે તો આપણે પાણીમાં પડી એટલે શ્વાસ લઈ શકતા નથી, મૃત્યુ થાય છે. તો આ માછલી પાણીની અંદર રહે છે તો એમાં પવન તો નહોતો. તો આ પવને એના ભેરો વાસ કર્યો ઈંડાની અંદર. એમાં ક્યાંય સીંડું નથી દેખાતું ઈંડામાં, છતાંય એની અંદર આવ્યો કેમ? મહાપુરુષોનું કહેવાનું આમ થાય. સંતોને પૂછી એટલે સંતોનો જવાબ આપે કે મન પવનને મોકલા ને તમે ધરણી રસાવાને જાઓ. મન અને પવન જો 5 તત્વની હારે જ આવ્યો હતો. જ્યારે સંતોને પૂછીને બાપા, એટલે સંતો જવાબ દી આનો વાલી ફેરે હું કહું. કીધું કે ઉન ઘર के कोई शान समझाओ न कहो ना ब्रह्म कहाँ से आया. आ काया छोड़ीने तो चला जाए हंसा ने कहो ना जीव कहाँ जैन समाया. संतों जवाब आपे. उन घर के कोई शान समझाओ कहो ने आ ब्रह्म कहाँ से आया. आ काया छोड़ीने चला जाए हंसा तो कहो ने आ जीव कहाँ जैन समाया. उन घर की कोई शान समझाओ. એ ઘરની શાન સમજાવો કે આ બ્રહ્મ આવ્યો ક્યાંથી. એ બીજક બ્રહ્મ જેમાંથી આ 5 તત્વને પૂતળું નાખે આ દેહ બન્યો, એ બ્રહ્મ એ આવ્યો ક્યાંથી. ગમે એવા ડોક્ટર હોય આ બોડીને સીરી નાખો આખી, જેમાંથી ક્યાંયથી બ્રહ્મ નીકળે તો. મહાપુરુષોનું આવું કેવું છે, એનો અનુભવ છે ને. જે નિચોડ કરીને વાત મેલી હોય સત્ય હોય, પ્રેક્ટિકલ કરી લેવું. ઉન ઘર કે કોઈ શાન સમજાવો ને કહો ના બ્રહ્મ કહાં से आया. 5 તત્વ ભેરા લઈ પિતાના પ્રકૃતિ મેલ થઈ 21 બ્રહ્માંડ શ્રી લિંગ કમલ થઈ કોરમ બીજની અંદર માતાના જઈ અને જ્યારે આ 5 તત્વની પૂતળાની રચના થાય, બીજનું રોપાણ થાય, ત્યારે 5 તત્વ ભેરા લઈ અને આવ્યો. તો એટલે જ કીધું કે મન પવનને મોકલા ને તમે ધરણી રસાવાને જવા. રામદેવજી મહારાજ આવું કહે છે. ગોરખ જતી એક વાણીની અંદર એવું કહે કે मन पवन ना महल बनाया, अध्वस बंगला बनाया मेरे दाता. मन पवन ना महल बनाया અને અદ્રશ્ય બંગલા બનાયા મેરે દાતા. કેવું બધું મહાપુરુષોની સાખે શબ્દો ટેકા મારી અને વાત કરે એકાબીજા મહાપુરુષો. અદ્રશ્ય બંગલો એવો બધો બનાવ્યો, આની અંદર જે રહેનારો એ પુરુષ રહ્યો. જો સંતોના હંમેશા ટેકા મારે એ જ વાત સત્ય કીધું કે ધર બની ધીજ બની બૈના બુંદ કા સબ જાયા
पानी में से सब रंग भया तो पानी कौन बूंद का जाया, पानी पवन का जाया, पवन ना पिता ની ખબર લેવા ને એના આવાગમન મટી જાવે। દર બની ધીજ બની બન્યા એ બૂંદના સબ જાયા। જો पानी में से सब रंग भया तो पानी कौन बूंद का जाया, पानी पवन का जाया, पवन ना पिता ની ખબર લેવા ને એના આવાગમન મટી જાય। મહાપુરુષો જે વાત કરતા હોય એ વાત તમને ને મને એ રહસ્ય જાણવા માટેના મહાપુરુષોનો સંદેશ આપે કે તમે આવું રહસ્ય જાણો। આ હું છે એક એક શબ્દની અંદર, એટલે તો કીધું કે એક શબ્દ ગુરુ દેવકાન તાકા આનંદ ભયા વિચાર, થકે મુનિજન પંડિતાન જેનો વેદય ના પામે પાર। આ એવડો બધો એક શબ્દ ગુરુ દેવનો છે તો તા તો બાપા આખી વાણી થઈ ગઈ। કેવડી બધી વાત થાય એ એક શબ્દની અંદર કેટલું રહસ્ય પડ્યું હોય છે। એક શબ્દ ગુરુ દેવકાન તાકા અનંત ભયા વિચાર, કેવડો બધો વિચાર છે। થાકે મુનિજન પંડિતા, મુનિ અને પંડિતને થાકી જવું પડે, કેવડી મોટી વાત છે। થકે મુનિજન પંડિતાન જેનો વેદય ના પામે પાર, 4 વેદથી તો આ બધી રચના થઈ છે, તો વેદય થાકી જાય એટલે કેવડી વાત છે આ ગુરુદેવના એક શબ્દની। જ્યાં વેદો થાકી જતા હોય, ઉપનિષદો થાકી જતા હોય, ધર્મ ગ્રંથો થાકી જતા હોય, પંડિતો થાકી જતા હોય, તો આ કેવડી બધી વાત છે એક શબ્દની। એટલે કબીરે કીધું કે इतना तो वेद गुरु हमको बता दे, समझ पकड़ मोरी भैया। તમે મને આનો ભેદ બતાવો, આ લગન તો હું જાણું છું। આવા પ્રશ્ન કરે ગુરુને, ગુરુને આવું પૂછે। અને ખરેખર જે જિજ્ઞાસુ હોય ને, જિજ્ઞાસુ એ ભક્તિને પેલા સમજે, વિચારે, વિવેકથી લઈ અને એને ભક્તિ શા કારણે કરવી છે એ ત્યાં બાપુ ભક્તિની અંદર એ આવું કઈક સુખ માણી શકે અને આવું ગુરુને પૂછી શકે। જયદેવરામ મહાત્મા એવું કહે કે સંત પાણીને સેટા ભાગે, રોજ પાખંડીને પગે લાગે ને આવો મારા દિલમાં વાતું દુઃખ નહીં। આ કહેવા જાવ તો નથી કહેવાતું, રેવા જાવ તો નથી રેવાતું, હવે મારા દિલમાં વાતું દુઃખ નહીં। પછી કે ધન દોલત ને દીકરા માંગે, ઉપદેશ લેવા આવે ને બાપા ગુરુ પાસે તો ધન દોલત ને દીકરા માંગે છે। ગુરુ પાસે હું માંગવું જોઈએ એ આ કબીર સાહેબ આપણને શીખવે। બીજી ચોપાઈની અંદર એવું કહે કે ધરતી કેરા બાવે સૂલા બનાયા અને આસમાન કળારે ઠેરાઈ, 4 ઝુબકી તો એમાં લકડી જળાઈ અને ધુઆના કહા જઈ સમાયા। એ ઇતના તો ભેદ ગુરુ હમકો બતા દે, સમજ પકડ ગુરુ મોરી ભૈયા। આ ધરતી કેરા બાવે સૂલા બનાયા, જેવડી ધરતી છે ને એવડો તો સૂલો બનાવ્યો, કબીર આવું એમ કહે છે। અને આસમાન એની કળા ઠેરાઈ, એ કળા કેવડી બધી હઈ છે। આપણે તો કેવડો સૂલો હોય અને જે કળાઈ હોય એ કેવડી હોય, નાની એમથી હોય। તો કબીર સાહેબે તો કેવડું કીધું કે ધરતી કેરા બાવે સૂલા બનાયા અને આસમાન કળા ઠેરાઈ। હવે મહાપુરુષો આ ધરતીનું ની આકાશનું ને એનું નહીં, આપણે તો એ જ વિચારી। કોક જ્ઞાનીજનોને પૂછી, સંતોની વાતોને ખોડી તો આપણને ખબર પડે કે હા આ તો કંઈક આવું કહેવા માંગે છે આ વાણીની અંદર। પણ આ ધરતી છે, આને પિંડ કીધું અને આને બ્રહ્માંડ કીધું। આને ધરતી કહેવાય ને અહીંયા આકાશ કહેવાય। આ ધરતી કેરા બાવે સૂલા બનાયા અને આસમાન કળા ઠેરાઈ, 4 ઝુબકી લકડી જલાઈ। હવે 4 ઝુબક્યા, દ્વાપર, ત્રેતા, કળયુગ કે સતયુગ, આના લાકડા ભેરા કરી તો 18 વનસ્પતિ છે। 18 વનસ્પતિ કેમ થાય ખબર? જે કઈ વનસ્પતિ હોય ને એનું એક પાન લઈ લેવાનું, બોયડી હોય તો ભલે, પછી પીપર હોય તો ભલે, કેળ હોય તો ભલે, કદાચ ને એથી મોટું પાન થતું હોય ને તો ભલે, એ પાન એક લઈ અને એ પાછું
મુકાઈ ગયેલું. આવું 18 એક ભર કેવડો થાય? તો આવા 18 ભાર વનસ્પતિ કીધી છે. તો એ કેવડી બધી હઈ છે આ વિશ્વની અંદર, એ પરમાત્માએ રચેલી વનસ્પતિઓ કેવડી બધી હઈ છે. એ 18 ભાર વનસ્પતિ. તો એનું લાકડું કેવડું થતું હોય છે? આ 18 ભાર ખાલી પાંદડા એક એક એના થયા તો એ લાકડું કેવડું થતું હોય છે? તો એક યુગના તો હિન્દુ શાસ્ત્રની અંદર આપણે કેટલા બધા વર્ષો બતાવે. દ્વાપરના કેટલા વર્ષો, કળિયુગના કેટલા, સતયુગના કેટલા, ત્રેતાના કેટલા. આ 4 યુગ કી લકડી જલાઈ અને ધુવાયના કહા જઈને હમાણા. આ ધુવાડો ગયો ક્યાં? આમને આ બધા હળગાવ્યા જ રાખે છે. તો પણ એ ધુવાડો નહીં, એ લાકડા નહીં. સંતોને પૂછો તો બરાબર છે. અને આજે તો ઘણા બધા એમ કહેતા હોય કે આ આપણું લાકડું છે, આજે કઈ હાડકારીએ ને આ લાકડા છે. એ નથી ભાઈ, એ લાકડું નહીં. લાકડાની હમણાં તમને શોખપેટ કરું. પણ પેલા મેં કીધું ને કે આને પિંડ અને આને બ્રહ્માંડ કીધું. આ જમીન કેરા બાવે સુલા બનાય અને આસમાન કડા ઠેરાય. આની અંદર 4 યુગ કી લકડી જલાઈ અને ધુવાયના કહા જાય હમાયા. તો આ 4 યુગ ક્યાં? એક યુગ તો માતાના ઉદરની અંદર વયો ગયો છે. પુરાવા વાળી વાત હોય. એક યુગ માતાના ઉદરની અંદર ગયો, બીજો બચપન. જો ઓલો યુગ હતો એવો આ નથી, આખું પરિવર્તન થઈ ગયું. બચપન. ત્રીજો યુગ જોવાની. બચપન વયો ગયું. માતાના ઉદરની અંદર હતા એ એક યુગ વયો ગયો. બચપન હતું એ પણ વયો ગયો. જોવાની આવી. જોયો કેટલો બધો અવસ્થાની અંદર ફેર પડી ગયો. ચોથો યુગ ગઢપણ. આ 4 યુગ, 4 યુગ કી લકડી જલાઈ. કઈ કબીર સાહેબ આવું કીએ તાનો ધુવાડો ક્યાં જઈને હમાણો? કયો ધુવાડો? તે જીવન બાપા એવું કીએ, ટેકો મારીને વાત કરે કે ગુરુ મારા શિસોડો તમે કીધો સાબદો. શિસોડાની અંદર એવું કીએ જીવન બાપા કે આ કાયા રૂપે કળા ઠેરાવીને ઠીક કરીને માણીગે ઠેરાય. એમાં કૂળ કપટના બર્તન બાળતાન પછી અનુભવી રસ ઉભરાઈ રે. ગુરુજી મારા તમે આ શિસોડો કીધો સાબદો. કૂળ કપટના બર્તન બાળતા. આની અંદર 4 યુગની અંદર એવડો બધો આ ધુવાડો છે. અને આની અગન એટલે જ છે બાપા. આની અંદરથી અગ્નિ પ્રગટ થાય છે એનું કારણ જ છે પોતાના મને જ સુખી થાય ને પોતાના મને જ દુખી થાય છે. પોતાના વિચારોથી જ એ બધું થાય છે. એ જે કઈ અંદર હાલી રહ્યું ને એ લાકડા છે, એનો ધુવાડો છે. મેં આગળ કીધું ને, કામ ક્રોધ લોભ મોહ તારું મારું ઈર્ષા નિંદા ખોદણી ઊંચ નીચ માન અપમાન અધર્મ અનીતિ કુળ કપટ કાવા દાવા. આ જે કઈ રહ્યું આ બધા લાકડા છે. આનાનો ધુઆ, આના ધુઆ કહા જઈને સમાયા. એ ઇતના તો ભેદ ગુરુ હમકો બતા દે. સમજ પકડ મોરી ભૈયા. ક્યાંનો ધુવાડો જઈને હમાય? કેવડો બધો ધુવાડો આનો. પ્રદૂષણ આજ ફેલાઈ ગયું છે. માનવ જાતિમાં જો કઈ પ્રદૂષણ ફેલાણું હોય તો આવા વિષયોનું, આવા દુર્ગુણોનું. ગુરુ શરણે જવાથી આવું દૂર થાય છે. આવા વિષયોનો નાશ થાય છે ગુરુની કૃપાથી. ગુરુના કયા ગ્રહાત બની અને એ રાહે હાલી. એટલે આવું ભીતરથી એક પછી એક દુર્ગુણ જાતા ભીતર સોખું થાય છે. એટલે ધણી રામદેવે કીધું કે ભક્તિ કરો તો અગમ ભેદ જાણો અને હું કહ્યું વચનમાં હાલો. જો તમારે ભક્તિ કરવી હોય ને તો અગમ ભેદને જાણજો. અને પણ હા, હું કહું ને એ વસનમાં હાલજો. હું કહું વસનમાં હાલવું જોઈએ. ગુરુના વચને હાલી તો જ કઈક એમાં પ્રાપ્ત થાય. ત્રીજી ચોપાઈની અંદર એવું કીધું કે ગગન મંડળમાં એક ગવારે વિયાણી ગોરસેના અધર જમાયા. સૌ સંતોએ મળી અને કીધા વલોણા
અને માખણ કોક વિરલાએ પાયા। એ इतना तो भेद गुरु हमको बता दे અને સમજ પકડ ગુરુ મોરી ભૈયા। ગગન મંડળમાં ગવા વિયાણે છે ને ગજબની વાતો મહાપુરુષોને, કેવી કેવી વાતો કરે, કેવી એની ઉલટવાણી છે, એક એક શબ્દ કેટલું કેટલું રહસ્ય પડેલું છે। ગગન મંડળમાં ગવા વિયાણી, હવે કોઈ આપણું ઘર હોય, ત્યાં વાડો હોય, કોઈ ખેતરો હોય, કોઈ ગામ હોય, કોઈ સીમાડો હોય, આવામાં ક્યાંક આપણે કહીએ ને ભાઈ મારા ખેતરે, મારા વાડામાં, કે અમારા ગામમાં, કે વા સીમાડે ત્યાં ગા વિયાણી। પણ આ તો ગગન મંડળમાં ગવા વિયાણી ગા, આનો મેળ કેમ કહીશ? ગગન મંડળમાં ગવા વિયાણે અને ગોરસ એના આધર ઠેરાયા, ગોરસ એના આધર જમાયા। સૌ સંતોએ કરીને કિયા વલોણા અને માખણ કોક વિરલાએ પાયા। દૂધનું વલોણું કરી નાખ્યું। પેલા દૂધ હતું એને જામણ કર્યું, પછી એને વલોવ્યું, માખણ નીકળ્યું, માખણ નીકળી અને માખણને તાવી એમાંથી બધું કીટું નીકળી જાય એટલે શુદ્ધ ઘી થાય, એનો પ્રકાશ થાય। કેવડું બધું મંથન કર્યું, ત્યારે આ બધું ન્યાય એટલું બધું ઘી થયું દૂધમાંથી, એટલું બધું મંથન કરવામાં આવ્યું ત્યારે એનું ઘી થયું। તો એ મહાપુરુષોએ કઈક અહીંયા એવું કીધું બાપા કે ગગન મંડળની અંદર ગવા વિયાણી। કઈ ગગન મંડળ? સંતોને પૂછીને તો એની ખબરો પડે એવી છે। ગગન મંડળના ગોખલે ગગન મંડળમાં ગેબી ગ્રજના, જો ગગન મંડળમાં ગેબી ગ્રજના સંત સદાય ત્યાં સુખ પાવે। અરદ ને ઉરદ ના તો ઘટના ગોળ છે, જ્યાં વિના જીભે ગુણ ગાવે, બોલતા પુરુષને બીજે ક્યાં ગોતવો, અને એ અણી અગર પર કહાવે। એ ગગન મંડળમાં ગેબી ગ્રજના થઈ રીશ। ગગન મંડળના ગોખલે નરહુતો નિરાધાર, તૈન પુરુષ એની સેવા કરે, રામ કબીર ને રણુકાર। ગગન રે મંડળમાં એક બાળક બોલે, એ બાળક રૂપે સવાયો, એ પૃથ્વીના માલિક તમે રે તારો તો અમે તરીએ। એ ગગન મંડળમાં એક બાળક બોલે રહ્યું છે। આ બધા ગગનના ટેકા મારું છું, કારણ હું? કારણ કે ગગન મંડળમાં ગવા વિયાણી બાપા। ગુરુએ જ્યારે ગુરુએ જુગતી કીધી ને મને વર રૂડાને દીધી, એ જ્યારે ગુરુએ જુગતી જણાવી પિંડ ને બ્રહ્માંડની પર, ત્યારે આ સુરતા રૂપી ત્યાં ઠેરામણા કર્યા। સુરતા રૂપિયા ગવાસ, સુરતા રૂપી ગાસ, ગગન મંડળમાં એ ગવા વિયાણી અને દૂધ નું જામણ ન્યા કર્યું બાપા। ગોરસીના આધાર ઠેરાયા। સૌ સંતે મળીને કિયા વલોણા, જે વલોણું કર્યું ને એટલે કીધું સતકેરી કુંડ શબ્દની લાંગર ને મારો સદગુરુ ઘૂંટણ હારા, પ્યાલો દૂજો કોણ પીએ? સતકેરી કુંડ શબ્દની લાંગર। જો આ ગગન થી લેરું આવે, જર્જર નેડા અમર જળે, એ જેણા ઝીણા મોતીડા વર્ષે ધ્યાન અખંડ મારા સંત ધરે। પણ જો આ ગગન થી લેરું આવે, જેની સુરતા ત્યાં લાગી ગઈ છે ગગનની અંદર, સદગુરુએ જેને ઠેરાવ કરી દીધો છે, અનુભવની વાત જે મહાપુરુષોને અનુભવ છે, એને એક એક શબ્દ અમૃત સમાન લાગે છે, અને એક એક શબ્દની પિતા હોય છે। કારણ કે ગગનની અંદર એ ગવા કેમ વિયાણી એ અનુભવી પુરુષોને ખબર છે।
અને ગોરસનું જામણ ક્યાં થયું, સંતોએ કેમ વર્ણન કર્યું છે, અને એની અંદરથી બાપા માખણ કોક વિરલાએ પાયા. જે અનુભવી વિરલો છે ને એને માખણ પાયા, એને માખણ મેળવી લીધું છે. પણ વાત કરી ને કે જો આ ગગનથી લેરું આવે, આજે કાંઈ લેરું આવે છે ને, બીજી લેર નહીં, એ લેર નહીં, આ લેર જ્યાંથી આત્મજ્ઞાન પ્રગટ થાય છે, જ્યાંથી વાણી પ્રગટ થાય છે, ઈ લેર. કે જો આ ગગનથી લેરું આવે, ત્યાં જર જર નેણા અમર જરે, એ ઝીણા ઝીણા મોતીડા વર્ષે ને ધ્યાન અખંડ્ય મારા સંત ધરે. જો આ ગગનથી લેરું આવે, જેને ગુરુએ કઈ શાન બતાવી છે એની વાત છે. કબીર સાહેબ બહુ રહસ્યવાળી વાત કરે છે. અમુક વસ્તુ અનુભવથી સમજાય એમ છે, શબ્દમાં લેવામાં બહુ દુર્લભ થાય. આ ગુરુને શરણે જાતા આવી બધી વાતો સમજાય બાપા. છેલ્લે નામાચરણની અંદર કીધું કે સુન રે શિખર પર ભમર ગુફા में, सुन रे शिखर पर भमर गुफा में आसन धर ठहराया, कहत कबीर सुनो भाई साधु, समझिया सोए नर पाया. सुन रे शिखर पर, शून्यनी शिखर, सुन शिखर पर भमर गुफा में आसन धर ठहराया. સોનનું શિખર, કેવી બધી મહાપુરુષોની વાત છે. શૂન્ય છે ને શૂન્યનું શિખર છે. મંદિર હોય, મંદિરનું શિખર હોય. આ તો શૂન્યનું શિખર, શૂન્ય શિખર પર અને ભમર ગુફા મેં પાછું એના આસન અધર ઠેરાયા. કહત કબીર સુનો ભાઈ સાધુ, સમજ્યા સોઈ નર પાયા. इतना तो भेद गुरु हमको बता दे, समझ पकड़ मोरी भैया. अनुभवनी बात છે કે સોન શિખર ઉપર હું છે, ભમર ગુફામાં હું છે. ભમર ગુફામાં જોગી આસન કીના, અને એવો સિંગી નાદ બજાયો. બેની અમારે મોલે એક આવો રમતો જોગી આયો. મહાપુરુષો ટેકા મારે. હવે સોન શિખર ક્યાં આવી છે? સોન શિખર પર ભમર ગુફામાં જો જોગી આસન કીના. 21 બ્રહ્માંડની ઉપરે એવા કંચન મોલ કીના. 21 બ્રહ્માંડની ઉપરે આપણો જે મણકો હોય ને કરોડ રજુ, એના ગરિયા 21, એક પછી એક એનો જે બૈડો કહે ને આપણે, 21 બ્રહ્માંડની ઉપરે આ કંચન મોલ કીના. એને ભમર ગુફા પણ કહેવામાં આવી છે. એ ભમર ગુફા મેં જોગી આસન કીના. એવો સિંગી નાદ બજાયો ને અમારે મોલે બેની એ રમતો જોગી આયો. એ નહીં આયો કે નહીં જાયો, અમારે મોલે આવો એક રમતો જોગી આયો. પણ કબીર સાહેબે એવું કીધું કે આ સમજિયા સોઈ નર પાયા. એ ઇતના તો ભેદ ગુરુ હમકો બતા દે, સમજ પકડ ગુરુ મોરી ભૈયા. મહાપુરુષોની આવી વાતો છે બાપા. એટલે બહુ સરસ મજાનો સંદેશ છે કબીર સાહેબનો. આ વાણીની અંદરથી ઘણું બધું રહસ્ય પડેલું છે. અને જિજ્ઞાસુ પુરુષને ગુરુને હું પૂછવું જોઈએ એની એક ભલામણ કબીર સાહેબે કરેલી છે. અને આજનો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું. ટૂંકમાં વાણી ખોલી અને બહુ લાંબો વિડીયો ના થાય એનું આપણે ધ્યાન રાખીશું. અને આજનો વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરીશું. ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી અને આપના સુધી નવા વિડીયો મળતા રહે. અને લાઈક કરજો, શેર કરજો. અને જો ખરેખર વિડીયો પસંદ આવતા હોય તો તમે કમેન્ટ કરજો. પસંદ આવે અથવા ના આવે તો કમેન્ટ કરજો અને